ગીતા અધ્યાય 6 ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, જે મનુષ્ય કર્મફળનો આશરા લીધા વગર કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને સાચો યોગી છે. પણ અગ્નિ રહિત એટલે કે કર્તવ્ય કર્મનો જે ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનારો મનુષ્ય સંન્યાસીએ નથી કે યોગીએ નથી. તો હે અર્જુન, જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ. કેમ કે જેણે મનના સંકલ્પો તજી દીધા ન હોય એવો મનુષ્ય યોગી થઈ શકતો નથી. તો જ્યાં સુધી આપણે આ મનના સંકલ્પો કરશું ત્યાં સુધી આપણે યોગમાં આગળ જઈ શકશું નહીં. તો ગીતા અધ્યાય શ્લોક 3 યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે નિષ્કામ ભાવથી કર્મ કરવા સાધન છે. અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી સમ એટલે કે બધા જ સંકલ્પોનો અભાવ તેને માટે યોગરૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર સાધન છે. શ્લોક 4 જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગી કહેવાય છે. શ્લોક 5 મનુષ્ય પોતાના આત્મા વડે શરીર, મન અને ઇન્દ્રિયોને સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો, પરંતુ તેને અધોગતિમાં ન લઈ જવો. આ રીતે મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ બને છે. શ્લોક 6 જેણે જીવ માત્ર પ્રત્યે નિષ્ઠા રાખી આત્મચિંતન કરી આત્માના બળથી મનને જીત્યું છે તે જ આત્મા પોતાનો બંધુ છે. પણ જેણે પોતાના બળથી મનને જીત્યું નથી અને સંસાર વિષયો ભોગોમાં રચ્યો પચ્યો રહે છે તેનો આત્મા પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. શ્લોક 7 ઠંડી, ગરમી, સુખ, દુઃખ તથા માન અપમાન, મન તથા ઇન્દ્રિયો જીતીને જે મનુષ્ય અંતત શાંત રહે છે તે પરમાત્માનો અનુભવ કરે છે. શ્લોક 8 જે શાસ્ત્ર જ્ઞાન અને અનુભવ રૂપ વિજ્ઞાનને લઈને સઘળી ઈચ્છાઓ વગરનો તૃપ્ત આત્માવાળો, વિકાર રહિત, જીતેન્દ્ર અને માટીનું ઢેફું, પથ્થર તથા સોનાને એક સરખા સમાન ગણનારો યોગી યુક્ત યોગ સિદ્ધિ કહેવાય છે. તો ભાઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આ સોનું ને પથ્થર એક સરખા સમજવા ત્યારે મતલબ યોગ સિદ્ધિ થાય છે. તો સુહદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ કે વેરપાત્ર, બંધુઓ, સજ્જનો અને પાપીઓમાં પણ સમાન દ્રષ્ટિ રાખનાર મનુષ્ય શ્રેષ્ઠ બને છે. ત્યાં આપણે સમાન દ્રષ્ટિ રાખવી બહુ ઓછી છે, પણ સમાન દ્રષ્ટિ રાખવાથી જ મનુષ્ય શ્રેષ્ઠ બની શકે છે. શ્લોક 10 યોગીએ એકાંતમાં રહીને ચિત્તને તથા શરીરને વશ કરી આશા રહિત અને પરિગ્રહ રહિત એટલે કે ખોટો સંગ્રહ ન કરવો ને અંતકરણ સદા યોગાભ્યાસમાં જોડવું. શ્લોક 11 પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં તથા અતિ નીચું નહીં એવું દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્રવાળું પોતાનું સ્થિર આસન સ્થાપી તે પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતકરણની શુદ્ધિ માટે અભ્યાસ કરવો. આ શ્લોક 12 ને શરીર, માથું અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓને ન જોતા નાસિકાના અગ્રભાગને અતિ શાંત ચિત્તવાળો યોગીએ જોવું. આ શ્લોક 13 નિર્ભય થઈ બ્રહ્મચાર્ય વ્રતમાં દ્રઢ રહી મનને વશ કરી મારામાં મન પુરાવી મારા પરાયણ બનીને સમાધિષ્ઠ થઈ બેસવું. શ્લોક 15 એમ પોતાના અંતકરણને હંમેશા યોગમાં જોડતો અને વશ થયેલો મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપી પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે.
શ્લોક 16મો હે અર્જુન, બહુ ખાનારને કે બિલકુલ નહીં ખાનારને, બહુ ઊંઘનારને તેમજ સતત જાગનારને યોગ સિદ્ધિ થતો નથી. શ્લોક 17મો પરંતુ યોગ્ય આહાર વિહારવાળાને કર્મમાં યોગ્ય ચેષ્ટાવાળા તથા યોગ્ય ઊંઘનાર જાગનારને માટે યોગ દુઃખ નાશક બને છે, દુઃખ પડતું નથી યોગમાં. જ્યારે વશ થયેલું મન આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓ નિસ્વૃર થાય છે ત્યારે તે મનુષ્ય યોગી કહેવાય છે. શ્લોક 19મો જેમ પવન વિના થાનમાં દીવો ડોલતો નથી તેમ સમાધિષ્ઠ યોગીનું મન પણ ડગતું નથી. તેનું ચિત્ત સ્થિર પરમાત્માના ધ્યાનમાં જોડાયેલું રહે છે. આથી ઉપમા આત્માની યોગમાં જોડતા યોગીના વશ થયેલા મનની કહી છે. શ્લોક 20મો યોગના સેવનથી વશ થયેલું ચિત્ત જેમાં આનંદ મેળવે છે અને અંતકરણ વડે આત્માને જોતો મનુષ્ય આત્મામાં જ સંતોષ માને છે. શ્લોક 21મો વળી અતિદ્રિય અને બુદ્ધિગ્રાહ અને અનંત સુખ જેને જેમાં અનુભવે છે તેમાં રહીને જે યોગી તત્વથી ચલિત થતો નથી, પરમાત્મા તત્વથી આમ ચલિત નથી થતો, પરમાત્મા અહીંયા જ છે. શ્લોક 22મો અને જેને પામીને બીજા લાભને તેથી વધારે માનતો નથી તથા તેમાં રહીને મોટા દુઃખથી પણ ચલાયમાન થતો નથી. મોટું દુઃખ હોય તો પણ મતલબ કે દુઃખને યાદ કરતો નથી. તે દુઃખ સંયમે યોગનો અભાવને યોગ નામે જાણતો તેને કંટાળ્યા વગર સ્વચ્છ ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. આ 23મા શ્લોકનું હતું. હવે શ્લોક 24માં સંકલ્પોથી ઉત્પાદન થયેલો સર્વ ઈચ્છાઓને કામનાઓને સપૂર્ણ તજી દઈને મન વડે સર્વ ઇન્દ્રિયોને બધી જ બાજુએથી ધીરજથી વશ કરવી. શ્લોક 25મો બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને ચિત્તને આત્મામાં સારી રીતે સ્થિર કરી પણ ચિંતન કરવું નહીં. કોઈ પણ સંકલ્પ જ કરવો નહીં, ચિંતન ન કરવું એટલે સ્મરણ કોઈ પણ કરવાનું નહીં. ચંચળ તથા અસ્થિર મન જે કારણથી બહાર નીકળી જાય છે તે કારણથી તેને રોકી અને આત્મામાં જ વશ કરવું. આ શ્લોક 26નું હતું. હવે શ્લોક 27મો કારણ કે અતિ શાંત મનવાળા, શાંત રજો ગુણવાળા અને પાપ વગરના અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સૌથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. તો ઉત્તમ સુખ પ્રાપ્ત કરવું હોય તો વીરા મારા ભાઈઓ આ મનના સંકલ્પો છોડી દો. એ રીતે ચિત્તને સદાય પરમાત્મામાં જોડતો જોગી પાપ રહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવનો અનંત સુખનો અનુભવ કરે છે. આ ગીતા 18:28. હવે શ્લોક 29માંનું વાંચવી સંભળાવું છું. યોગ યુક્ત અંતકરણવાળો અને સમાન દ્રષ્ટિવાળો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતામાં સર્વ પ્રાણીઓને જુએ છે. જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે તેને માટે હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી. ભગવાન આપણે આમ જોયા જ રાખે રહ્યા, એ જરાય મતલબ કે એ ભૂલતા નથી અને એ છુપાયેલા નથી, અહીંયા હાજર જ છે પણ આપણે એ સમજણ નથી. આ ગીતા અધ્યાય 30નું હતું. હવે શ્લોક 31મો સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મારા આનંદ સ્વરૂપ સત્ય આત્મા સ્વરૂપને ભજે છે તે સર્વ પ્રકારે કર્મો વર્તે પણ મારામાં જ વર્તે છે. શ્લોક 32મો હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે અને આવો યોગી ફરી ભવબંધનમાં પડતો નથી, એટલે ફરી જન્મતો જ નથી. જો મતલબ કે આ આત્માને પરમાત્મામાં જોડી રાખો તો ફરી જન્મવું જ નહીં પડે. તો શ્લોક 33મો હે અર્જુન બોલ્યો હે મધુસૂદન, આપે મને આ સમાન ભાવરૂપ યોગ કયો તેની સ્થિતિ મનની ચંચળતાને લીધે
હું ઈશિર જોતો નથી. કારણ કે હે પ્રભુ, મન ચંચળ અને વિહળ કરનાર બળવાન અને દ્રઢ છે. મનને વશ કરવું એ વાયુને રોકવા જેવું હું અતિ કષ્ટ માનું છું. હવે શ્લોક 35મો. શ્રી ભગવાન કહે છે, જવાબ આપ્યો, કહ્યું કે હે અર્જુન, ખરેખર મન ચંચળ છે અને તેને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે. તો પણ હે અર્જુન, અભ્યાસ અને વૈરાગ વડે વશ કરી શકાય છે. જેણે મન વશ કર્યો નથી તેને માટે યોગ દુર્લભ છે. પણ વશ કરેલા મનવાળાને પ્રયત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે, એવું મારું માનવું છે. આ ભગવાન એવું કહે છે કે જો મતલબ કે આપણે પ્રયત્ન કરશું તો મનવશ થશે જ વીરા. હવે અર્જુનજી કહ્યું કે હે પ્રભુ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગી સિદ્ધિ ન પ્રાપ્ત કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાને કહ્યું, ના હે અર્જુન, મહાભાવ, શું તે યોગથી તેની સિદ્ધિ ભ્રષ્ટ થયેલા સાધક બ્રહ્માર્ગથી ચલિત થઈને છિન્નભિન્ન થયેલા વાદળની જેમ નાશતો નથી પામતો ને? તે ભગવાન કહે છે, ના શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ જ યોગ્ય છો. કેમ કે આપ વિના બીજા કોઈ મારો આ સંશયને નાશ કરવાવાળા કોઈ જ નથી. ત્યારે ભગવાને કહ્યું, હે અર્જુન, આ લોકમાં ને પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારો વિનાશ નથી જ. જેમ કે હે અર્જુન, શુભ કર્મ કરનારો કોઈ સાધક કદી દુર્ગતિ પામતો નથી. તે યોગ ભ્રષ્ટ સાધક પુણ્ય કર્મ કરવાવાળા લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી ને પછી પવિત્ર શ્રીમદને ઘેર જન્મે છે. આ ગીતા અધ્યાય શ્લોક 41મો હતો. હવે હું 42મોમાં સંભળાવું છું. અથવા બુદ્ધિમાન યોગીઓના કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મળવો તે અતિ દુર્લભ અથવા અતિ મુશ્કેલ છે. હે અર્જુન, આ જગતમાં તને પૂર્વજન્મથી યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયમ પ્રાપ્ત થાય છે અને ફરીથી આ યોગ સિદ્ધિનો પ્રાપ્ત કરવા માટે આગળ પ્રયત્ન કરે છે. આ શ્લોક 43મો. શ્લોક 44મો. તેમજ પૂર્વજન્મમાં કરેલા અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ દૈવિક કર્મો કરનારી સિદ્ધિને શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે, એટલે પછી શબ્દને પણ છોડી દે છે. હવે શ્લોક 45મો. કાળજીથી ખંતપૂર્વક યત્ન કરતા કર્મે પાપ મુક્ત થયેલો તે યોગી અનેક જન્મોની સાધનાના અંતે શુદ્ધ થયા પછી પરમ ગતિને પામે છે. હવે શ્લોક 46મો યાદ રાખજો. આ યોગી તપસ્વીઓ કરતાં પણ વધારે સારો, જ્ઞાનીઓ કરતાં પણ વધારે સારો, અગ્નિહોત્રાદિ જે કર્મકાંડીઓ છે તેના કરતાં પણ સારો મનાયો છે. માટે હે અર્જુન, તું યોગી થા. હવે શ્લોક 47મો. સર્વ યોગીઓમાં પણ જે મારામાં મન પુરાવીને મને શ્રદ્ધાપૂર્વક નિરંતર ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. એટલે શ્રેષ્ઠ જો યોગી થવું હોય તો આપણે મનને આ પરમાત્મા અહીંયા છે એમાં પુરાવી અને એમાં મતલબ કે નિરંતર મતલબ કે આમ સુરતામાં પુરાવી દો તો આ શ્રેષ્ઠ મતલબ કે યોગી કહેવાય. બધા યોગીઓ કરતાં મતલબ શ્રેષ્ઠ યોગી કહેવાય. તો ધ્યાન કરવામાં મનુષ્યને જે કાંઈ શંકા છે ત્યાં સુધી ધ્યાનમાં આગળ નહીં જવાય. પણ જો સમજાવવાવાળો અધૂરો છે કે સમજવાવાળો અધૂરો છે ત્યાં સુધી ધ્યાન નહીં લાગે. સાંભળતી વખતે બરાબર સાંભળ્યું નથી. મૌન રાખનારો પૂરો વિશ્વાસ છે કે તો એક પળમાં સફળ થાય છે. ધ્યાનમાં લખવા, ભણવા, બોલવાની વાત જ નથી. જ્યાં સુધી ઈચ્છાઓ છે ત્યાં સુધી આગળ નહીં જવાય. પોતાના ગુરુને પૂછો કે પરમાત્માના દર્શન કરાવો.
તે સદગુરુ જ્યારે પરમાત્માના દર્શન કરાવે છે અને સાધક પોતે પરમાત્માને જાતે જોશે ત્યારે તરત જ પોતે દેખશે, ત્યારે પોતાની દ્રષ્ટિ વડે જોશે, તેથી તેને લાભ થશે. જેને પરમાત્માની પ્રાપ્તિ કરવાની ભાવના છે તેને અક્ષરોને છોડવા જ પડશે. પરમાત્મા પ્રાપ્તિ 52 અક્ષરની બહાર છે. 52 અક્ષરની જરૂર જ નથી. તો તે પૂરી ઈમાનદારીથી સત્યકર્મ કરો. દરેક પ્રાણી માત્ર ઉપર દયા રાખો, સમાન ભાવ રાખો. ઊંચ નીચ, હરિજન, ભંગી, કોલી વગેરેના ભેદભાવ છોડી દો. હર પળ શ્વાસે શ્વાસને જુઓ. તમારો એક શ્વાસ તમારી જાણ વિના ન જવો જોઈએ. સાધકને હર પળ શ્વાસોશ્વાસમાં રહેવાનું છે. વેર, ઈર્ષા, અભિમાન છોડી દેવાનું છે. ધ્યાન માટે ઈમાનદારીથી સત્યકર્મથી મુક્તિ મળે છે અને બેમાનીથી બંધન થાય છે. સવાઈને પોતાના આત્માને ઓળખો તો પરમાત્મા ઓળખાઈ જશે. મૌન રાખીને કામ કરવું જોઈએ. સવાઈને જાણવાથી જીવ અને આત્મા એક જ છે સમજાશે. જીવ જે માયાના મોહમાં છે તેથી તેને જીવ કહેવાય છે. માયાનો મોહ છૂટે ત્યારે તે જીવ મટીને આત્મા કહેવાય છે. તો 24 કલાક ધ્યાન માટે 7 દિવસ શ્વાસો ઊંડા ભરો. 7 શ્વાસ આમ ઊંડા ભરો. આમ ભરી નળીક વાર આમ રોકો એટલે આમ ફેફસામાં ઓક્સિજન જથ્થો મળશે. તો 24 કલાક માટે ઊંડા શ્વાસ ભરો. છેક નાભી સુધી એક પણ શ્વાસ તમારી જાણ વિના ન જવો જોઈએ. તેવું 7 દિવસ કાળજી રાખો. તેથી શરીરમાં પ્રાણવાયુ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને ખરાબ કાર્બન ડાયોક્સાઇડ પેટમાંથી બહાર જશે. શરીરની શુદ્ધિ થશે ને પ્રભુનો આનંદ પ્રાપ્ત થશે. તો ભોજન સવારે સૂર્ય ઉગ્યા પછી 1.5 કલાકે લો. તે સવારે નાસ્તામાં લીલો રસ, રંજકો, તાંદળજો, છબર, ઘઉંના જવારા, પાલક, ફુદીનો, તુલસી, પાંદડા, મીઠો લીમડો વગેરે લીલો રસ લો. સાથે ફણગાવેલા મગ, ચણા, મગફળી, મેથી, તલ લો અને ગાજર, દાડમ, આંબળા, બીટ, અંજીર, દ્રાક્ષ વગેરે વસ્તુઓની ઓક્સિજન મળશે. પોતાની માતા, પત્ની વગેરેના ઘરનો બનાવેલો લેવું અને બપોરે ભોજન પોતાના વજનના 10મા ભાગે કાચું લો. આહાર જે 1 વખત ભોજન લે તે યોગી, 2 વખત ભોજન લે તે ભોગી ને સંસારી અને 3 વખત ભોજન લે તે રોગી બને છે. તેમાં રજોગુણથી તમોગુણથી ભોજન લેવાથી, રજોગુણી અને તમોગુણી ભોજન લેવાથી તે રોગી બને છે અને આળસુ થાય છે. તે પ્રભુ ભક્તિ તેનાથી થતી જ નથી. સતોગુણ ભોજન કરવું તે સતોગુણી ભોજનમાં ભેદ છે મોટો. જે એક શુદ્ધ, જેને બીજો મલિન છે. વિટામિન એ, બીટા કેરોટીન જે શુદ્ધ ભોજન કહેવાય છે. વિટામિન એ, રેટિનોલ મલિન ખરાબ ભોજન છે. તેનો ત્યાગ કરવો જોઈએ તો તે યોગી પરિપૂર્ણ થાય છે. તે યોગીના શરીરની દશા સુધરે છે. 3 ગુણોને છોડી દે છે. તેને તુર્યાનું જ્ઞાન થાય છે. પરાવાણી પાર પરબ્રહ્મનું જ્ઞાન નાભીમાં થાય છે. સાધના દુઃખનું કરોડરજનું સમતોલ ખોરવાઈ જવું અને સાધાના દુખાવાનું કારણ કરોડરજોનું સમતોલ ખોરવાઈ જવું. અને બીજું યુરિક એસિડ વધુ લેવાય છે. યુરિક એસિડ ઉપવાસમાં પણ બને છે ને ખોરાકમાં અનાજ, કઠોળ, દૂધની બનાવટો, તળેલી વસ્તુ તથા વધુ ખાવાથી એસિડ બને છે. કુદરતી શાકભાજી, દૂધી, મીઠો લીમડો, સરગવાના પાંદડા, કોળું એ સારથી એસિડ ઘટે છે ને તેથી સારું ધ્યાન લાગે છે. પણ જ્ઞાન થવું એની નિશાની શું છે? વેર, ઈર્ષા ને અભિમાન છૂટે અને સુખ દુઃખ ન લાગે. વેણ ને નેણ. વેણ એટલે કે વાણીમાં હંમેશા પરમાત્માના જ્ઞાનની વાતો હોય અને નેણ એટલે આંખમાં સમાન દ્રષ્ટિનો ભાવ પ્રગટતો રહે. દુઃખ જે ઘરમાં ખાવા પીવા, પહેરવાનું,
પૂરું ન હોય છતાં સ્ત્રી કોઈ બોલવું જ નહીં કે હું દુઃખી છું. અને સુખ એટલે ઘરમાં ખૂબ જ ખાવા પીવા પહેરવા વગેરે ખૂબ જ ધન સોગડ હોય છતાં જીવન નિભાવવાનું વર્તન કરવું કે બીજાને જરા પણ ખબર ન પડે કે આ સુખી છે તો બીજો કોઈ ન જોઈ શકે તે સુખી કહેવાય છે. તો આ સુખ દુઃખનું સમજો અને ધ્યાન વિશે ઘણું જ હું ભગવાન છું એવી ઉત્તમ વૃત્તિએ સ્થિર રહેવું એ ધ્યાન છે. તો તે તેજો બિંદુ ઉપનિષદ પાના નંબર 155માં પુરાવો છે. તો સમાધિ બે પ્રકારની છે. એક સમાધિમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે અને બીજી સમાધિ આનંદપૂર્વક પરમાત્માની અનુભૂતિ આઠે પોર થાય છે. તો ફેશન અને વ્યસનથી પાપ લાગે છે કારણ કે મન ચંચળ છે. ચંચળ મનથી બીજાને જે ફેશનવાળા લોકો બહુ કસેલા ટૂંકા પાતળા કપડાં ભબકેલા પહેરવાથી મન બગડે છે. તેથી બીજાની સામે ફેશન કરે છે. તેથી બીજાને પ્રભુનું ધ્યાન પ્રેમ રહેતું નથી. તેથી ફેશન અને વ્યસનવાળાને પાપ લાગે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 7 વિકારો આત્માના થવા દેતું નથી. આ 88-52માં જે ધ્યાન ગીતા અધ્યાય 6-17 શ્લોકમાં યોગ્ય આહાર વિહારવાળાને કર્મમાં યોગ્ય વર્તનવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારને માટે ધ્યાન લાગે છે. જ્યારે વશ થયેલું મન આત્મામાં જ સ્થિર રહે છે ને સર્વ કામનાઓને છોડી દે છે તે મનુષ્ય યોગી કહેવાય છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 18માં જે આ પુરાવો છે. તો હું સર્વ આત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરમું છું.